અને હવે તું આવ્યું તો હવે તો હું જાઉં તમારા પેલે જે હાલ્યું જ આવે સમુદ્રાનું હે ને તમારા વારસા પછી તો મરી ગયા પી જાવ ને પછી કાઈ ઇનામ ન દેતા તો પછી અરે ઇનામમાં તને બોસી પકડીને આપવાનું છે ઇનામ હા એ બોસીમાં આપવાનું છે અહીંયા ઓલું પહેરવાનું ન આવે હા ઈવડી બોસીમાં એવું તો કઈક લઈ આવો તો પછી મજા આવે એવું છે હા તમ તારી બધું આવી ગયું છે તમે ચાલુ કરો પછી ઇનામ દેવાનું પછી તમને ભાને નથી રહેતી તને તારા રાજના બાપુ ડોથા મોઢે આવે પણ હું નહીં પીવો તું નહીં પી મન તાર ભાઈ ના પાડી માર ભાઈ હેનો તા જીજાજી માર જીજાજી હા એટલે તું માર બેન હા મામેરા કોણ કરશે તા દાદો ઈ તારે જ કરવાના હોય ને બીજા કોણ કરે બેન કે મેં મામેરાના હોવા જોઈએ ને તે કાઈ નહીં એમને માયલો આવશે અમારો રાજા નથી તા તમારા મહારાજાને મળો રહો બાપુ મજા હો ઊંઝાવાનું જ નથી આપણે અલે આઈસ્ક્રીમનો કાર્ડ પકડ આ ઠંડુ છે કે ગરમ છે હાલ હાલ ઈ તારી માં મારી નહીં હાલો અને એમાંય ગાને વાલી ની મોજ હોય અને કેવી હોય એક કોયલિયા ટમકે રાજા તોરે બંગલે હાલો એ નજરિયા લાગી રાજા તોરે બંગલે લો ભાઈ સમારા પેલા કશું બાત મીઠા કરો ले भाई वीडियो करो तू ले नजरिया लागे राजा तोरे बगले पीले पीले और राजा पीले पीले और तो लगे पानी जैसे अरे जिस्म में मिले जिस्म में मिले अरे गाड़ी हवे रतनपुर बोर्डर जमानी दियर निमित कनी दिल लगानी वफा तन मतारी बहु मेहरबानी ये वफा तन मतारी बहु मेहरबानी
મધુરો દારૂડો બંધ કરો અલે જાવ દો અલે એલા એ આ ઉતરી ગયો આ સેના ફટાક્યા ફૂટે આ તો બે છે હાલો જાવ જો એવું છે હાલો તમારી ઇનામ નો હશે હા અરે ભાઈ પેરાસિંગ એવું છે હારું તમે જાઓ ના કાઈ નહીં બાપુ હા ને બબે મંડાનો મારી ગયા ઘેરા વૈજા મારી નાખશે આ ઘેરે વૈજા નકર આમને આમ મરાઈ જાય હાલ હાલ માં ભેર લે મૂકો યાર ઈજી લે બાપુ ના ઉતરી ગયો બાપુ ઉતરી ગયો પાડો છે તમારી લઉં લાવો સિંહાસન લે હમણાં ક્યાં ગયા એમ નારંગી તો દેતા હો બાપુ ગલે में किस किसके गले जाऊं किसके दूर करो बापू नहीं न करो હે ભાઈ સબાલા આજ જો તારા રાજ્યની અંદર આવી મહેફિલ કરી હોય ને ભાઈ બોલ ભાઈ તો ભાઈ તારા રાજ્યની અંદર આ ભૈરવ ખુશ છે હા ભાઈ માટે ભાઈ જે તમે જોઈને એ માંગી લ્યો આજ આ ભાઈ દેવ ભૈરવ દેવા તૈયાર છે અરે ભાઈ ભેરવસિંહ જો આજે તું માંગ દેવાનું કહેતો હોય ને તો મારે તારા સમરા હાસનું વસન જોઈ છે વીરા હે ભાઈ રજપૂતની અંદર વચન આપવાના ન હોય ભાઈ માતા વચન સદાય આપેલા જ હોય માટે આ સબાલાનું રાજ માંગશો ને આ ભૈરવનું રાજ માંગશો તો રાજ આપીશ અને જો આ ભૈરવનું શીશ માંગો ને તો શીશ આપીશ ભાઈ માટે જે જોવે એ માંગી લ્યો ભાઈ પેલા વસન આપે ને પછી વાત કરું ભાઈ તો ભાઈ એમ તમને વિશ્વાસ નહીં આવે તો લો ભાઈ ભૈરવનું જમણા હાથનું વચન છે વીરા વસન આપીને ફરી તો નહીં જાને અરે ભાઈ રઘુકુલ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ આ રજપૂતના આપેલા વચન નો જાય આ ભરી મહેફિલની અંદર તમને વચન આપું છું કે તમે જે માંગશો ને એ આપીશ અરે ભાઈ તો તારી સોનલ નો હાથ મારા ભત્રીજા હારે અરે ભાઈ હજી કહું છું તારી સોનલ નો હાથ મારી ભત્રીજી હારે દઈ દે હે સબાલા માગા દીકરીઓને હોવાના નહીં આજ મારી સોનલ ને તો હું બીજે ઘરે રજપૂત સાથે વળાવી ચૂક્યો છું માટે ભાઈ તારે જોઈ તો ભમેશ્વર નગરીના રાજાનું ભમેશ્વર માંગી લે જોઈ તો ભૈરવનું સર માંગી લે પણ ભાઈ સોનલનો હાથ રેવા દે ભાઈ અરે ભેરોસિંહ તારી સોનલ નું હકવાડ ત્યાંથી તોડાવી અને મારા ભત્રીજા હારે કરી દે ભાઈ તું જાણતો નથી કે આ ભૈરવ કોણ છે આ પ્રધાન કોણ છે બાપુ નહીં હમ બોલતો નહીં કઈ બાપુ છે કા બાપુ કોઈ વાંદિયાને જઈને પૂછ કે પુત્ર શું ચીજ છે કોઈ ઝવેરીને જઈને પૂછ હીરા માણેક સોનું ચાંદી શું ચીજ છે એમ એક વખત મારા ભમેશ્વર નગરીમાં આવીને પૂછ કે ભૈરવ શું ચીજ છે બાપુ મારી સોના ટોળાય કઈ
અરે ભાઈ ભેરોસિંહ, હજી કહું છું, પ્રેમથી કહું છું, તારી સોનલનો હાથ મારી ભત્રીજી હારે દઈ દે. પ્રેમથી કે ગમે કે હમ બોલતો નહીં બાપુ મારે રે. એ ભાઈ સબાલા, હજી કહું છું, ભાઈ સીને તો ભાઈ રહેવા દે. ભાઈ માંથી લડાઈ બનવું સારું નથી ભાઈ. અરે ભેરોસિંહ, આજે આગળ વસન આપ્યું એ પળ ઘડીની અંદર ભૂલી ગયો ને. અરે ભાઈ સબાલા, આ રજપૂતનું વચન આપેલું હતું, આજ મહેફિલની અંદર તે દગો કર્યો છે ભાઈ સાથે. માટે હજી કહું છું ભાઈ, સોનલનો હાથ રહેવા દે. જોતું હોય તો ભમેશ્વર માંગી લે, ભમેશ્વર દેવા ભેરવ તૈયાર છે. એ ઢગો થઈને દગો કર્યો. બાપુ નહીં બાપુ મારે છે. અરે ભાઈ ભેરોસિંહ, તો તું પણ લડવા માટે થઈ જાય તૈયાર. અરે ભાઈ, આજ લડવાની વાત કરો છો, હાથ ધરી શમશેર, હજી શમશેર તમે વાપરી જાણી નથી. આ મોઢે ધરી મૂછ, હજી આ મૂછમાં પાણી નથી. આ મોઢે ધરી મૂછ, હજી આ મૂછમાં પાણી નથી. હાથ ધરી શમશેર, શમશેર હજી તમે વાપરી જાણી નથી. અરે ભેરોસિંહ, તું ખાડા ઢપો હોય છો, ખબર છે ઢપો હોય છો. અરે ખાડા ઢપો હોય છો, ખબર છે ઢપો હોય છો. હજી તારે સમુદ્ર ઢપો વાર છે. એ ભાઈ, વાત તારી મજાની છે, કાયરની કોઈ વાત નથી. વાત તારી મજાની છે, કાયરની કોઈ વાત નથી. આ પથારી સીરી છે, એમાં તારી જેવા સાળિયા શું જાણીને જાય છે. અરે પાટું મારું પાતાળમાં ધરતી ધમધમ થાય છે. પાટું મારું પાતાળમાં ધરતી ધમધમ થાય છે. તારા જેવા ભેરોસિંહ આ સબાલાના પગની રજ થાય છે. એ સવાલા, વાહ ફરે વાદળ ફરે ફરે નદીના પૂર, વાહ ફરે વાદળ ફરે ફરે નદીના પૂર, પણ આ સુરા બોલાનો ફરે ફરે પશ્ચિમ ઉગે સૂર. અરે સૂર્ય અમે ધૂળ ઉડવાથી સૂર્ય જાગો થતો નથી. અરે સૂર્ય અમે ધૂળ ઉડવાથી સૂર્ય જાગો થતો નથી. અરે તારા જેવા બાયલાથી બોલવાથી આ સવાલાનો વાળ વાગો થતો નથી. હા, વાત તારી મજાની છે, આ કાયરની કોઈ વાત નથી. વાત તારી મજાની છે, આ કાયરની વાત નથી. પણ તારી સામે ઉભો ઈ ભેરો છે ને મારો આ કોઈ બચ્ચાના ખ્યાલ નથી. અરે સાયલો જા બાયલા, સાયલો જા. આ રાજ સુપૂત અમે તારા રાજનું નામ રાખવા. હજી તને નથી ખબર કે સબાલાની શમશેરમાં કેટલું પાણી છે. હે ભાઈ, વાત વાતથી યુદ્ધ નો થાય. હવે તો શમશેર અજમાવી જવો કે કોણ શૂરવીર છે અને કોણ કાયર છે. અરે તો થઈ જા લડવા માટે તૈયાર. પ્રધાનજી, હા બાપુ જાઓ જઈને સોનગઢના પ્રધાનને ટીવી આ ધૂળ છાંટતા કરજો. અરે પ્રધાનજી, આનો પણ પ્રધાને જીવતો ન જવો જોઈએ. હે પાટું મારું પોદળામાં તો પોદળો વેરણ ચરણ થાય છે. પાટું મારું પોદળામાં તો પોદળો વેરણ ચરણ થાય છે. કોના બાપની તેવડ છે, સાણું થાપીને જાય છે. આપણે બે માસી કહેવાય, આપણે માસી શું કહો, આપણે હવારમાં પાપડી છે ખાઈને વયા જાવ વાલ. એ ભલે બાત કાપી. એ બાપુ માર નાખો, માર નાખો બાપુ, બાપુ માર નાખો. શાબાશ પ્રધાનજી. શાબાશ શાબાશ શાબાશ. તો સવાલા, આજ રણભૂમિની અંદર જે તારા પ્રધાનની હાલત થઈ છે ને, એનાથી વિશેષ હાલત તમારી થશે. હજી કહું છું, રાજપૂત પાછા વળી જાઓ, એમાં જ તમારી ભલાઈ છે. અરે ભેરોસિંહ, તો થઈ જા લડવા માટે તૈયાર. તો થઈ જાઓ હોશિયાર. થઈ જા. નકર મને તો ઢીબોડી નાખશે.
હવે તો પથરાય પગ મારવા મળ્યા બાપુ. બાપુ હે પ્રધાનજી, હા બાપુ. આજ હા ભાગીને આપણે ભમેશ્વર સુધી આવી ચુક્યા છે. હા પણ હા કે કોણ કેવલો બાયલો સબાલો હા આપણી સોન ને લૂંટવા જરૂર આવતો હશે. હા આવતો. માટે આ ભોળાનાથના શિવ તપની અંદર બેહું છું. હા માટે આપ ડેલી શોકી ફેરો કરો. બાપુ. મારી રજા સિવાય આ મંદિરની અંદર કોઈ ન આવવું જોઈએ. અરે બાપુ કોઈને નો આવવા દો. અહીં આવો બાપુ, તમારે મૂંઝાવાનું જ નથી. અહીં આવો બાપુ. ગમે એ આવે તમ તારે મૂંઝાતા નહીં. અહીંયા આ કઈ થોડું શોખનું છે બાપુ. આમાં અવાજ કેવો આવે, પછી વાગે કેવું. ઓય લુખેશ, ઘર ખોજ દે બરોબર. પૂછા વગર અંદર આવી જા ગમે ત્યાં હોય. એટલે તમે સમજો તમારા મનમાં બધા આ ગોવે લે. પણ મારે ઓલી તલવાર બલવાર કઈક કાઢવી પડશે. હમણાં એક બૂટ ઠોકી સાંભળે તૂટેલું છે. લે બાપુ બૂટ રેડી થઈ ગયું. આઉચ ઓય માં બાપુ બોલો ને. હું બોલો હું આવ્યા છો તમે? કોનું કામ છે? તારા ભાઈ તારા ભાગેડા ફેરોસિંહ ને કે સોનગઢ નો યુવરાજ યુદ્ધ કરવા આવ્યો છે. હવે યુદ્ધ વાળું પાડી દે મારી મારી. તમને નહીં બાપુ, ઓલા ને ઓલા ઘર ખોજ દે. બાપુ હું તમને શું કહું, મારો જરીકે વાક નતો, પણ તમે બે બાધો હું કામ ભાઈઓ થઈને શરમ આવે તમને? તારા ફેરોસિંહ ને કે સોનગઢ નો યુવરાજ તારી હારે યુદ્ધ કરવા આવ્યો છે એમ કહી દઉં. હા નોકો તમે શું કરી લેવો? એ બાપુ કહી દઉં. જો કહું છું એવું થાય બધું. પાકડી બાકડી પછી પડી જાય. બાપુ કહી દો. હાલો એવું કરો. એ તાર લીધે બાપુ હું તમને શું કહું, આપણે ઓલા ઢીબોડ્યો નતો પાછો આવ્યો. અરે પ્રધાનજી, ઈ કાયરની વાતની મને ખબર હતી. તો આજ જો સવાલો લડવા આવ્યો હોય ને, તો હવે સુરવીરતા અને રજપૂતાઈ દેખાડી દેવાની છે પ્રધાન. બાબુ પાડી દેવાના છે. તો હાલો પ્રધાનજી, હા બોલો. સડી યુદ્ધે. હાલો ચડી લઈ. હાલો ઉસ્તાદ. બાપુ જોનો ફરી ગયો. બાપુ તું પાછો આય. બાપુ ઉપરથી પડ્યો. કે આજે ભગાડે મારી મારી આવો ગુરુ બારી ના
તારી વારે આવે ગુરુ અરે દીકરી હૈયે હિંમત રાખ. અરે ગુરુજી અત્યારે આપ વિલાપ મારા પિતાશ્રી અત્યારે મૃત્યુ થઈ ગયા છે. આવા વનના બગડે લૂંટાઈ ગઈ છે ગુરુજી, મારો ઉદ્ધાર કરો. અરે દીકરી તું રાજમાં જા. એ લાવ આને અજની સાટી જીવતો કરું. ઉઠ ઉઠ ભેરવા ઉઠ. હે બાબાજી, હવ મને આ સજીવન કરનાર કોણ છો તમે આપ? તારા ગુરુ બાળીનાથ. અરે બાબાજી, જો આપ સજીવન કરતા હોય ને તો એ પહેલા મને 3 વચન આપો બાબાજી. માગી લે આજ. તો સાંભળો બાબાજી. પહેલું વચન કે આજ ભરતસિંહ નામનો રાજા મટી આજ ભૈરવા નામનો રાક્ષસ બનો. તથાસ્તુ. તો બાબાજી બીજું વચન કે 12 ગાંવ સુધી પશુ પક્ષી કે માનવ જેવી જાત નહીં રહેવા દઉં હો બાબાજી. તથાસ્તુ. અને ત્રીજું વચન બાબાજી, કોઈ દિવસ આ ભૈરવનું મૃત્યુ ન હોવું જોઈએ. એ કદા નહીં બને. તો બાબાજી તમે આપેલા વચન મિથ્યા આજ્ઞા કહી દો બાબાજી. સજીવે રહેવાનું કરવા દો, રહેવા દો ના ના બાબાજી. ભેરવા, હું જ્યારે બીજો શિષ્ય જારી તેથી તારો નાશ હશે. હા બાબાજી જરૂર.
આદેશ આદેશ ભૂકા કાઢી નાખા મારું તો કઈ આવ્યું નહીં તો હું એમને એમ કરે કરો જાઉં મને તો કોઈ લઈ ન જાય તારે રવાય ગોદારે દેવ સંસ્કારનો પોદારે મારે ભક્તિ કરવે તમારે ભક્તિ કરવે દ્વારકા દેશે ભક્તિ કરવે અરે આ સેલો કે દેખાતો નથી કેટલાય દી છે લાય તો બોલાવું આજે ગુરુ રે બોલાવે સેલો યા વજન આવજે આપણે બંને આવજે આપણે બંને આજે ગુરુ રે બોલાવે સેલો યા વજન બીડી સળગાઈ તને અહીંયા બીડી નો પગાર આપું છું હે હા તને બીડી નો પગાર આપે છે વોકો પીધો સડી ગયો તો એક બે આ લે સડી ગયો તો સડી ગયો તો કેવો છેડો તો બહુ સડી ગયો તો આમ જો હવે કો કઈ નું આવે જો હાઈલું જ આવે છે મને લાગે છે જો કેવો આઈલો હવે હું અહીં તપમાં બેઠો છું કોઈ અંદર આવવા નહીં દેતો બરોબર છે હા બરોબર વાંધો ને હાલ એ આજે પેલા રે ગલાય જબલ પરવાલા જગા આજે પેલા રે ગલાય ફેરવો પડાય સુપન મારા દવાયા
કરીને ફેર્યો ક્યાંય મને મંદિર નજરે ન ચડ્યું તો લાય આજે ઓલી ધજા દેખાય છે ધજા દેખાય ત્યાં મંદિર છે ત્યાં પણ પૂજારી મહારાજ પણ છે તો લાય બે પૂજારી મહારાજ બેઠા છે એને પૂછી દઉં કે આ ભગવાનનું મંદિર છે હે ગુરુ મહારાજ હે શેલા મહારાજ બહાર આવો તો આ કોણ આવ્યું અટાણે બોલો નમો નારાયણ નમો નારાયણ શું કરો જય ઠાકર ધણી જય ઠાકર ધણી શું કરો અહીંયા તપ કરવા બેઠા હતા ચાલો હું જોતો અને બાપનું મંદિર છે ઓલન બાપનું મંદિર છે હે ગુરુ મહારાજ તમારા ગુરુ છે આ મારા ગુરુના બાપનું મંદિર છે ગુરુ છે એમ કહો હા હમણાં છે ને તમને હા અવળો અવળો બોલો છો બધું તમારા ગુરુ છે હા હા એ બોલાવો ને વાહ એ ગુરુ ગુરુ નમો નારાયણ બાબુ ઓમ નમો નારાયણ. કોણ તમે? અમે માણા મને જનાવર લાગ્યા. આગેથી જોયા તઈ. એવું લાગ્યું હા, પાસે આવીને જોયું તે ખબર પડી. હે ગુરુ મહારાજ હા, આ તમે શેની ભક્તિ કરો છો ઈ મને નથી ખબર. મારે શેલાને પૂછવું પડે. પૂછતા હો તો એ શેલા જોતાય તો કેનું મંદિર છે? કોણ દે મને લાડવા કોને તમે કીધું કાપવાનું એમ નહીં માનવાનું મેં કીધું નહીં કાપતા નહીં પાડતા હા તો હાલો મને મળજી હા હાલો હાકો દે તો નહીં પછી અત્યારે હા તો હાકો હાકો હું જોતો ભોળાનાથ નું મંદિર હે હે ગુરુ મહારાજ કાળિયા ઠાકર નું મંદિર હોય તમારા એ પ્રભુને થાળ જમાડવો છે એ થાળ જમે? થાળ લાવો પેલા થાળ છે અહીંયા થાળ ક્યાં આમનો થાળ લેતા હો લાડવાનો લાડવા વગેરે શેકાય રોવાય બધું અંબવું પડે એમ એમને ડાયરેક્ટ ભૂંડું લાગે પાત્ર પણ મારું ઈજ્જત થાય રોહિતનું નહીં માનવાનું આપણે રીતે જ હાલ કેટલું ઘસકાવું એને આવું કરાય જ નહીં અંદર રહી શકો. ઘરેથી લઈને આવે બધું આગળ હોય તો કપાય પાછું ખબર ન હોય આગળ નથી એમ કે શું દ્વારિકા કોણ હાંકવાનું કીધું હતું કોણે અને સીધું કૃષ્ણ ભગવાનનું મંદિર કીધું. બીજા નહીં માનો હવે શું કરવાનું છે થાળ આવી ગયો બસ.
કાળિયા હો કાળિયા ગયો નાગવાળિયા કાળિયા હો કાળિયા ગયો નાગવાળિયા રોજે રોજાય મરી નાગ જાળિયા રોજે રોજાય મરી તો પ્રભુ મારો થાળ જમતા નથી તો લાય છૂટા લાડુ કેરા મારું મારું એટલું જ નહીં સાથે તારી મારું ક્યાં ગયો એ ખા ખાસા ઘીના છે ખા કોઈ દી ઘી ભાડ્યું હાસુ હોય ચલા સપનું આવ્યું શું આવ્યું એ ગુરુ મહારાજ સપનું આવ્યું કેવા કરતા ઓરિજિનલ ઘી ના હતા કે ડુપ્લિકેટ હતા આજ તો ઓરિજિનલ હતો ઓરિજિનલ હતા તો રેડી વાત છે હાલો આ તો ગોગરી ગયો જો સીધો ઓગળી ગયો કાલ બાપુ તાળવે છોડી ગયો તો ને. કાલ તો ઓલા વેજીટેબલ ના કીડા હતા અરે હાસુ ઘી તમે હાસુ ઘી કોઈ દી ખાધું ન હોય ને એટલે તમને છોટી જાય કાધું છે હા હા વાહ. અરે કાધું કાધું હે બાપુ ને બાપુ કેમ એમ કરે? એ બાપુ કેમ એમ કરે છે? ચાલો હારો કોઈ તો એ બાપુ મને એક શંકા જાય છે તમારી ઉપર બે ઉપર શેની શંકા એક આવા કપડા પહેર્યા ને એક કાળા પહેર્યા એમ કેમ એમાં જોઈને લોન લેવા આ મારા ગુરુ હે मैं इसका चला हूँ એવું છે એમ નહીં ઈ અલગ હોય ને હું અલગ હોય ને શું કામ હું કાળ ભૈરવ નો પૂજારી છું એવું છે હા કાળા કપડા ઠાકર બાપા મંદિર છે આયા હા. તમે અહીં કેમ આવ્યા તને કાળ ભૈરવ હોય ને ભોળાનાથ હોય એટલે અમારે બેહવાનું જ હોય એમ નહીં હા આ તો હું બધું રમણ ભમણ મારી મૂર્તિ તોડી નાખી દેતા એ ગુરુ મહારાજ હા ક્યારનો મારા પ્રભુને કાલાવાલા કરું છું હા. તો પ્રભુ મારો થાળ કેમ નહીં જમ્યા હોય તમને મેં પેલા જ નહોતું તમને કીધું પેલા જ અમે કીધી હતી એ બધાની મૂર્તિ છે એ થાળ તમે કોઈ દી અમને ખવડાવી દીધા હોત તો એની કરતા અમને એનો ખાઈ જાત નિરાય અત્યારે તમે વાળ ખાવ છો એ કરો ને પેલા ઈ કાઢો. એ તો હાઈલા કરાબર બધું હાલે ભેગું તો હવે શું કરવાનું થાય છે મારા હાસા ભગવાન જોવા છે એય! હાલો માર ભેગા ક્યાં? જા અહીંયા. હાલો
જો અહીંયા શેડો અડાડો આમ કરી આમ આંગળી નાખો એટલે હલો હાથા ભગવાન થઈ જાય. હાસા ભગવાન દેખાઈ જાય પેલા તમે બે નાખો પછી હું અમે તો અખતરો કરી લીયા હે કેવું લાગ્યું કેમ થાય અરે ઉપર વયા ગયા હે તો પાછા આયા હે એવું છે હાઉ મને હાસા ભગવાન મળશે હાઉ ક્યાં મળશે લો ડુંગરો લઈ આવ ખોટો ખોટો તમારા હાસા ભગવાન જોવા જ છે અમને થઈ ये डूंगरा है प्लास्टिक का डूंगरा આમ આમ રાખો. આનું કરું अब इसके ऊपर चढ़ जाओ तो आने ऊपर चढ़ जाओ डूंगरा ऊपर अरे चढ़ जाओ चढ़ जाओ हाँ इसके ऊपर हाँ इसके ऊपर કાર પેલો આવી ગયા લાગે चढ़वा भी पड़ी गई. બાપુ બહુ ફોકું ન મારતા પછી રાજુભાઈ ને હોપારીને ટુકડા એમાં જ કાઢવા પડે हाँ, मैं होपारी नहीं खाता हूँ मैं नहीं खाता हूँ हूँ गांजा पीता हूँ પછી આમાં છે ને ટુકડા કરી જાય છે ओ बे वगत वाला छई बुद्धि वगतला હે ગુરુ મહારાજ ओ હવે મને હાસા ભગવાન દેખાય છે દેખાડે जो आ खोटो खोटो डूंगरो प्लास्टिक का बरोबर હા ना आया पानी जाए ક્યાં જાય છે जा आया ક્યાંય દેખાતું નથી हाँ ये पानी जाए ક્યાં જાય પણ ये मजो बम्बली पड़े ક્યાં પડે તમે એમને બોલ્યા રાખો પાણી જાય ને ભમરી પડે ને. આમ જો હું બોલું નહીં એમ બોલો જો તમારો ગુરુ બોલે એમ બોલી ઉભા રહ્યો તમારો ગુરુ કેમ બોલે આ બોલો ગુરુ આમ જો હું કહું ને એમ બોલો. જલ્દી બોલો ને મને બીક લાગે છે અહીંયા. ये है ऊंचा ऊंचा प्लास्टिक का डूंगरा. એ આ ખોટો ખોટો ડુંગરો हाँ હું કહું એમ બોલજો નકર નથી દેખાડવા. હાલો આ નીચે નદી આવેલી જાય ક્યાં જાય છે? જો આમ જાય હા નીચે નદી આલી જાય હા, એમાં પડે ભમરી. એમાં પડે ભમરી હા મસ્ત. એમાં પડે ડેટકો. ક્યાં છે ડેડકો તમને મેં કીધું એમ કરવાને હાલે નથી દેખાડવાને નહીં ભગવાન નહીં નહીં ગુરુ મહારાજ નથી દેખાડવા તને કીધું એમ કરતો નથી તું. બાપુ મગજ બહુ ડેન્જર લાગે એ અમારા ગુરુ નો બગજ બહુ હોય જો આ ખોટા ખોટા ડુંગરા આ ખોટો ખોટો પ્લાસ્ટિક નો ડુંગરો હું કહું ફટાફટ બોલી જા એટલે તને ભગવાન દેખાઈ જાય જા. આશી હા ये है ऊंचा ऊंचा प्लास्टिक का डूंगरा. એ ખોટ ખોટો પ્લાસ્ટિક કા ડુંગરા આની નીચે નદી આલી જાય આની નીચે નદી આલી જાય. એમાં પડે ભમરી. એમાં પડે ભમરી એમાં પડે ડેટકા. એમાં પડે ડેડકો એમાં પડી જાવ તમે. જય દ્વારકાધીશ આહા પાપી પુજારીએ આજ મને દગેથી સમુદ્ર ફેંક્યો તો લાય આજ મારા દ્વારકાધીશ ને સમરું એ જરૂર મારી વારે આવશે એ આજે પાપી રે પુજારીએ દગે મને સમુદ્ર ફેંક્યો જય દ્વારકાધીશ ભગવાન જો ડૂબાડો હે આ ભક્તો પડ્યો છે સમદર આ દુનિયા જોયા રે હે બાપી રે મુજારી વાલા સમુદર રે વારે આયે આ દુનિયા જોયા રે
ઘોડાની લાલ સેવા સમુદર જય દ્વારકાધીશ. હે ઘોડાની લાલ સેવા સમુદર વારે આવે વારી આ દુનિયા જોયા રે ભોલા બાપી રે પૂજારી વાલા સમુદર રાફે ભોલા બાપી રે પૂજારી વાલા સમુદર રાફે હે વારે આવે સમુદર આ દુનિયા જોયા રે ભગતો પડ્યા છે સમુદર આ દુનિયા જોયા રે હે વારે ભગત જો સમુદર પડ્યા હે વારે ભગત જો સમુદર આજા પાપી પૂજારીએ ભક્ત રાજને સમુદ્રની માય ફેંકી દીધા છે ને તો લાવ આજ જમણો હાથ આપી આ દ્વારકા સુધી નગરીના માર્ગ બતાવું આજ જોજો રે લાટીલી તારી નો
કાળા માથા માનવીને દુઃખ પડે અને આવા મારા પ્રભુને શેના દુઃખ પડ્યા છે? આજે લાતે પાટા બાંધ્યા છે અને રુધિર કેરી ધાર વરસી રહી છે. આજે પાટા શેના બાંધ્યા છે એ આજે મને ખબર નથી. તો લાય આજે મારા પ્રભુને પૂછી જાઉં આવા પાટા બાંધવાના શેના કારણ છે અને પછી મારા દુઃખની વાત કરું એને. હે આજે લાતે પાટા ભગત હંમેશા મારા પ્રાણથી પ્યારા રહ્યા છે, પણ ભગત માટે કોઈ ગુનાહ હોતા નથી. પણ ભગત આવા ખારા સમુદ્ર વલોવી અહીં સુધી આવવાના કઈ કારણ તો હશે ને ભગત? અમારા રાજ બધા ભક્તોની વાત જાણો છો તો સદાય મને શા માટે પૂછી રહ્યા છો એ મને કહો મારા નાથ. ભગત તમારા મુખથી સાંભળીશ ને તો મને અતિ આનંદ થશે હો ભગત. અમારા નાથ તમે સાંભળવા માંગતા હો તો તમે પણ સાંભળો. કહો ભગત. એક સ્વાર્થના કાર્ય ને એક પરમાનના કાર્ય સુધી આવ્યો મારા નાથ. ભગત આ તમારા સ્વાર્થ અને આ પરમાર્થના કાળા માથાના માનવીના મને કઈ ખબર ન પડે હો ભગત. હા મારા નાથ સ્વાર્થનું કાર્ય એ છે મારા નાથ. હું પાપી પેટે વાંજ્યો છું. જાણું છું ભગત. તો પરમાર્થનું કાર્ય શું છે એ કહો ભગત. અમારા નાથ પરમાનંદનું કાર્ય એ છે મારા નાથ. બાર ગાવો મારે ભરભો રાક્ષસ પશુ પંખી નથી રહેવા દેતો મારા નાથ. એનો કઈ ઉપાય થાય એમ હોય તો કરો, અગર મને પ્રેમથી રજા આપી દો મારા નાથ. હા ભગત જો અહીં સુધી આવ્યા હોય ને તો કનૈયો ખાલી હાથે તો નહીં જવા દે હો ભગત. તો માટે જમણો હાથ લાંબો કરો. આ અમર ડાલીમાંથી પહેલા એવા પુષ્પ આપું ને કે તમારા વાંજિયા મેણા ભાંગશે ભગત. હે અમર રે ડાલી ના યજમલ પેલા
જય દ્વારકાધીશ. આમર ડાલીના પહેલા પુષ્પ કોણ કે મારાથી મોટા ભાઈ બલરામ જરૂર તમારી ન્યા અવતાર ધારણ કરશે ભગત. અરે મારા નાથ, એક નોટ હોય ને મારા નાથ તો રૂપિયા વાળા નો કહેવાય મારા નાથ. એક દીકરો હોય ને મારા નાથ તો દીકરા વાળા નો કહેવાય. દીકરો દેવો હોય ને તો આપણી જેવો અને જગતમાં પૂજાય એવો મારે જોઈએ છે. ભગત આ કાળા માથાના માનવીને લાલચ બહુ હોય, પણ ભગત હવે તમે વાત કરી છે ને તો આ કનૈયો ખાલી હાથે નહીં જવા દેવો ભગત. પણ એ પહેલા બીજા પુષ્પ પણ આપીશ, પણ એ પહેલા તમારે એક જમણા હાથનું મને વચન આપવું પડશે ભગત. આ મારા નાથ, અમારા જમણા હાથના તમને વસન છે. તો સાંભળો ભગત, આ તમે જે વચન આપ્યા છે ને હવે એની વાત કરું કે જ્યારે મારો રામદેવ અવતાર હોય અને જ્યારે મારી 54 વર્ષની આયુષ્ય પૂર્ણ થાય, મારી જીવન લીલા પૂર્ણ થાય ને ત્યારે આજ હરખ અને આજ ઉમંગથી મને હસતા મુખે સમાધિની વિદાય દેવી પડશે ઓ ભગત. જરૂર મારા નાથ. તો લ્યો ભગત, કરો જમણો હાથ લાંબો, અમર ડાલીના બીજા પુષ્પ આપો. હે હે રે ડાલીના યજમાન બીજા પુષ્પ આપો રે. હે બીજા પુષ્પ આપો રે બાળે બદરાનો રે. હે બાળે બદરાની સેવાનો વાસ કરજો રે. અમરડાલીના બીજા પુષ્પ કે કોણ કે આ દ્વારકાનો નાથ સ્વયં તમારી ઘરે અવતાર ધારણ કરશે ભગત. અમારા નાથ, આ પહેલું મંડારીનું પુષ્પ આપ્યું છે એના નામ મારે શું રાખવા ઈ કહો. હે એવા રાખજો રે રાજો વીર મને જય દ્વારકાધીશ. પહેલા પુષ્પના નામ વીરા વિરમદેવ રાખજો, આવીને તમારા વાંજિયા મેળા ભાંગશે ભગત. અમારા નાથ, બીજું અમરલાલનું પુષ્પ આપ્યું છે એના નામ મારે શું રાખવા ઈ કહો. તો સાંભળો ભગત. હે એવા રાખજો રે રાખજો રામો વીરયનું નામ લો. હે એવા રાખજો રે રાખજો હિંદવો વીરયનું નામ લો. લો ભગત, બીજા પુષ્પના નામ રામદેવ રાખજો, આવીના ભૈરવા નામના રાક્ષસનો સંહાર કરશે ભગત. અમારા નાથ, તમારી આવવાની કઈક નિશાની આપો મને. ભગત સાંભળો. હે યરી કુમ કુમ પગલી પડે
ભગત રંગમહેલની અંદર કુમકુમની 5 પગલી પડે ને અને ઉકળતા દેગડા ઉતરે ને ચૂલેથી તો માની જો કે આ દ્વારકાનો નાથ તમારી ઘરે અવતાર ધારણ કરી ચૂક્યો છે ભગત. અમારા નાથ તમારે આવવાની કઈક સાલ ને કઈક તિથિ આપો મને. સાંભળો ભગત. હે સાલ આપો ચૌદ સાલ 1461 ભાદરવા દશમની રાત હશે ને ત્યારે મધરાતે તમારી ઘરે અવતાર ધારણ કરીશ ભગત. અરે મારા નાથ મને આટલા વસન દીધા હજી પણ મને વિશ્વાસ બેહતો નથી તમે મારી ઘરે અવતાર ધારણ કરશો એવું મને નથી લાગતું મારા નાથ. ભગત એટલા હાથો હાથ વચન આપ્યા છતાંય આ કાનુડા ઉપર વિશ્વાસ નથી ભગત. ના મારા નાથ કૃષ્ણ કાળિયો કહેવાય, કૃષ્ણ ધુતારો પણ કહેવાય, કૃષ્ણ માયાળુ પણ કહેવાય. ક્યાં માયદો વારીને યોજાય ને એ પોતે કૃષ્ણને નથી ખબર. જાણું છું ભગત કે મારું નટખટ રૂપ છે છતાંય કોઈ વિશ્વાસ નથી કરતો. ભગત થોડું મોડું થાય છે પણ હરેક ભક્તની વાર જરૂર કરું છું હો ભગત. વસની આપવા હોય ને તો રાજા અજમલ ને અને કૃષ્ણ ને ભાવ યાદ રહે એવા મારા વસન જોઈશ. તો ભગત એવા વચન આપીશ કે તમને તો શું પણ પૂરા પોકરણગઢની અંદર યાદ રહેશે. કોઈ દિવસ તમને કોઈ મેળા નહીં મારે હો ભગત. એવા વચન આપીશ કે આ દ્વારકાના નાથને તમે મળ્યાતા ને એની નિશાની ભવની રહી જાય છે હો ભગત. આજ તમે પુત્ર વિશ્વાસ છે ને કે હું હવે વિશ્વાસ છે તો ભગત હજી કોઈ મનની મનવાનો રહી જાય આ દ્વારકાના નાથ સુધી આવ્યા હોય ને તો ભગત હજી કોઈ મનની ઈચ્છા બાકી હોય ને તો કહી દો ભગત. અરે મારા નાથ એક કિસ્સા બાકી છે હવે. કહો ભગત. એક કિસ્સા પૂરા કરી દો ને એટલે હું પોકરણગઢ ચાલતો થઈ જાઉં. મથુરાની અંદર તમારી રાસલીલા બહુ વખાણે છે, હાચી વાત છે ભગત? 1600 ગોપીઓની રાસલીલા તો આ કાળા માથાના માનવીને જોવાની અબળખા હોય હો ભગત. તે મહારાજ તમારી રાસલીલા જોઈ છે. તો ભગત ઘડીક મારા સોનાના સિંહાસન ઉપર આરામ કરો, હમણાં જ તમને રાસલીલા બતાવું. આજ કનૈયો બોલાવે દાદી